શું તમે ક્યારેય વિચાર્યું છે કે ઉત્તર ભારતમાં શ્રાવણ મહિનો શરૂ થઈ જાય છે ત્યારે ગુજરાતમાં હજુ શ્રાવણ શરૂ કેમ થયો નથી? આખરે ગુજરાતમાં શ્રાવણ 15 દિવસ મોડો કેમ આવે છે? ચાલો જાણીએ આ રસપ્રદ રહસ્ય પાછળનું કારણ. હકીકતમાં ઉત્તર ભારત અને ગુજરાતમાં શ્રાવણ મહિનાની ગણતરી કરવાની પદ્ધતિ અલગ છે. આ તફાવત મુખ્યત્વે ચંદ્ર પંચાંગની પરંપરા સાથે જોડાયેલો છે. ઉત્તર ભારતમાં સામાન્ય રીતે પૂર્ણિમા પંચાંગની પરંપરા જોવા મળે છે, એટલે કે ત્યાં મહિનો પૂર્ણિમાના દિવસને આધાર બનાવીને ગણવામાં આવે છે. ઉત્તર ભારતમાં જ્યારે પૂર્ણિમા આવે છે ત્યારે એક માસ પૂર્ણ થયો માનવામાં આવે છે અને ત્યારબાદ નવા માસની શરૂઆત થાય છે. એટલે જ ત્યાં શ્રાવણ મહિનો ઘણીવાર પૂર્ણિમા પછી તરત શરૂ થયેલો જોવા મળે છે. આ સમય દરમિયાન ભગવાન શિવની ભક્તિ, રુદ્રાભિષેક, જળાભિષેક અને સોમવારના વ્રતનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. પરંતુ ગુજરાત, મહારાષ્ટ્ર સહિતના કેટલાક વિસ્તારોમાં પરંપરાગત રીતે અમાવસ્યા આધારિત પંચાંગ, એટલે કે અમાવસ્યાથી અમાવસ્યા સુધીનો માસ માનવામાં આવે છે. અહીં અમાવસ્યા પછી નવા માસની શરૂઆત થાય છે. આ કારણે ઉત્તર ભારતમાં શ્રાવણ શરૂ થઈ ગયો હોય ત્યારે ગુજરાતમાં હજુ પહેલાનો મહિનો ચાલી રહ્યો હોય છે અને જ્યારે અમાવસ્યા પૂર્ણ થાય છે ત્યારબાદ ગુજરાતમાં શ્રાવણ માસનો પ્રારંભ થાય છે. આ જ અલગ ગણતરી પદ્ધતિને કારણે ઉત્તર ભારત અને ગુજરાતના શ્રાવણ મહિનાની શરૂઆતમાં આશરે 15 દિવસનો તફાવત જોવા મળે છે. એટલે આ કોઈ ભૂલ કે વિસંગતિ નથી, પરંતુ ભારતની વિવિધ પંચાંગ પરંપરાઓનો એક સુંદર ભાગ છે. એક જ ચંદ્રને આધારે સમયની ગણતરી થાય છે, પરંતુ અલગ પરંપરાઓ પ્રમાણે મહિનાની શરૂઆત અલગ રીતે નક્કી કરવામાં આવે છે. તો હવે જ્યારે કોઈ તમને પૂછે કે ગુજરાતમાં શ્રાવણ 15 દિવસ મોડો કેમ આવે છે, ત્યારે તમે સરળતાથી કહી શકો છો, ઉત્તર ભારતમાં પૂર્ણિમા આધારિત ગણતરી અને ગુજરાતમાં અમાવસ્યા આધારિત ગણતરીની પરંપરાને કારણે આ તફાવત જોવા મળે છે. હર હર મહાદેવ. આવી જ રસપ્રદ ધાર્મિક અને ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલી માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં. ગુજરાતીઓ વડે, ગુજરાતીઓ થકી, ગુજરાતીઓ માટે. વીડી ગુજરાતી.